જીગાભાઈ 7 જન્મ મેરેજ બ્યુરો માંથી બોલું. અરે બોલો બોલો બોલો. તમારા માટે ખુશ ખબર હે. ખુશ ખબર હે મળી ગયું? અરે તમે 3 મહિના પહેલા જે તમારો બાયોડેટા દઈ ગયા હતા ને કહેતા હતા ને કે તમને કોઈ છોકરી મળતી નથી ને કોઈ છોકરી તમને આ નથી પાડતી. હા હા. અરે 3 મહિનાની અંદર તમારા હાટુ એવી છોકરી ગોતી લીધી કે તમારી એને સીધી લગ્ન કરવા તૈયાર થઈ ગઈ. ફોટા જોયા. હું ગમી ગયો એને. અરે તમે ગમી ગયા એટલે સીધી એમ કે વાહ ગાંડા વાહ ઈ કે તમે તો મારા હાટુ કેવો છોકરો મસ્તીનો ગોતી દીધો. હે આ તો મને એના વિશે થોડું કહો તો ખરી. પણ જીગાભાઈ જો ઈ હે ને છોકરી બહુ વ્યવસ્થિત હે, તમને હાજરી લે, ઘર કામ બધું આવડે, ખાવાનું બનાવતા આવડે, જમવાનું બનાવતા આવડે, બધું આવડે. પણ વાહ વાહ વાહ. એ વાહ વાહ સાંભળો. હા. તમે લગ્નના દિવસે કે લગ્ન પછી એને ટેન્શન ન દેતા, નકર લગ્નના બીજા દિવસે એને નકર પછી બેસણું કરવું જોઈએ. એક મિનિટ બેસણું કરવું પડશે એટલે તમે ટેન્શન ન દેતા નકર પૂરું ભાઈ એમ. એટલે ટેન્શન ન દેતા એટલે એમાં શું છે? એમાં હે એવું છોકરીનો એક પગ સેટી ઉપર હે ને તો બીજો પગ કબરમાં લટકે હે. એક મિનિટ એવી કેમ છો કે છોકરી બીમાર હે, માંદી હે? અરે છોકરી માંદી નથી, છોકરીની ઉંમર હે ને આમ થોડીક તમારાથી વધારે હે. મારાથી વધારે? એલા ભાઈ 75 વર્ષની હે આમ જરાક. 75 વર્ષની જરાક નો કહેવાય, અને એને બહુ કહેવાય, એને માજી કહેવાય. તમે 45 ના હો, ઈ 75 ની હે, હું વાંધો હે? તો 45 નો તો હજી કઈ ઠેકાણા કહેવાય, આ તો હાવ ઠેકાણા વગરનું કહેવાય. અરે ખાલી 19-20 નો જ ફેર હે. શું 19-20 ભાઈ? આમાં 50 નો ફેર લાગે છે. અરે પણ તમારે ક્યાં ટેન્શન હે? હવે ઈ કઈ બોલશે નહીં, મોઢામાં દાંતય નથી તમતારે, તમને કઈ સંભળાવશે નહીં. એ ભાઈ તમે કઈક બીજું ગોતો. આ કઈ તમે મેરેજ બ્યુરો તમારો બંધ કરી દો. આવું તમે લઈ આવો માંગા તો રાખો, કોઈક બીજી મળે તો ગોતું. હવે આવું તમે માંગા લઈ આવો, કઈક હારી બતાવો. 65 વર્ષની હાલશે? 65 નહીં, 40-45 મારા ઉંમરની તો ગોતો. તમે તો હાવ પછી હાવ બેહી ગયા પાણીમાં. આવે તો રાખું, હાલો ને કઈક મળે તો એવી. હવે આવડી ઉંમરે પછી કઈક અમારે કઈક સમજો. હવે મારે બધું બોલવું કઈ? રાખું હાલો. હા જો સ્ટાફ વાળા સમજી જઈજો, જીગાભાઈ ને ફોન 6 મહિના પહેલા નો જ આવવો જોયો.